નમસ્કાર. દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર પર એક નજર. લશ્કરી તૈયારી કેટલી છે તેનો તાગ મેળવવા માટે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે બોલાવી સમીક્ષા બેઠક. આકાશ, દરિયો અને જમીન એમ ત્રણેય પ્રકારની સરહદે યુદ્ધ સજ્જતાનું બ્રીફિંગ કરવા માટે હાજર છે ત્રણેય પાંખના સેનાપતિ. જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લાની બીએસએફ છાવણી ઉપર ત્રાસવાદી હુમલો ખાળવા એક જવાને આપી શહાદત તો 3 થયા ઘાયલ. જડબાતોડ પ્રતિકારમાં 2 ત્રાસવાદી ઢળી ગયા બાદ બાકીના જેલમ નદીમાં કૂદી જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગ્યા. લદ્દાખની મુલાકાતે પહોંચી ગૃહમંત્રી રાજનાથસિંહ કરશે સરહદી સલામતી વિશે પરામર્શ. લેહ અને કારગિલમાં નાગરિક સંગઠન સાથે બેઠક કરી દુર્ગમ અને નિર્જન ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી થતી હિલચાલ ઉપર નજર રાખવા માંગશે જનસહયોગ. અરબી સમુદ્રમાં ઝડપાયેલી પાકિસ્તાની માછીમાર બોટને પોરબંદર લાવી ખલાસીઓની આકરી પૂછપરછ શરૂ કરતું કોસ્ટગાર્ડ. ભારતની દરિયાઈ સરહદમાં ઘૂસવા પાછળનો ઇરાદો મલિન છે કે ભૂલથી તણાઈ આવ્યા છે તે જાણવા ચાલે છે કોશિશ. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપીથી માંડી મધ્ય ગુજરાતમાં મધરાતે વરસ્યો વરસાદ. અણધાર્યા ઝાપટાથી ખુલ્લામાં યોજાયેલા ગરબામાં પડ્યું ભીનું વિઘ્ન. ભારે વરસાદ નહીં પણ હળવા ઝાપટા નવરાત્રીમાં ચાલુ રહેવાની આગાહી. ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્ય તરીકે ગુજરાત અને આંધ્રપ્રદેશનો સમાવેશ કરી બાપુને અંજલિ આપતું ભારત. પોરબંદર, મહેસાણા અને નર્મદાની ઓડીએફ તરીકે ઘોષણા કરતી મોદી સરકાર. સત્યાગ્રહથી પણ જલદ સ્વચ્છાગ્રહના પ્રણેતા ગાંધી બાપુને ચોખ્ખાઈ ઝુંબેશ વડે ગંદકી હટાવો અંજલિ આપતું ગુજરાત. ટન બંધ કચરાના નિકાલ માટે દિવાળીની સાફ સફાઈ વચ્ચે ચોખ્ખું ચણાક જાણે બન્યું ગુજરાત. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરના અધ્યક્ષપદે હાલ ઉચ્ચ કક્ષાની સલામતી બેઠક ચાલી રહી છે, જેમાં ભારતની તમામ સરહદ ઉપર લશ્કર કેટલું સતર્ક અને સજ્જ છે તેનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. આ બેઠકમાં લશ્કરની ત્રણેય પાંખના સેનાપતિઓ હાજર રહ્યા છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલા બીએસએફ કેમ્પ પર આતંકી હુમલામાં 3 જવાનો ઘાયલ જ્યારે 1 જવાન શહીદ થવાની જાણકારી મળી રહી છે. ગત રાત્રે આતંકી દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કરી દીધાના અહેવાલ સૂત્રો તરફથી મળી રહ્યા છે. બીએસએફના આઈજી વિકાસચંદ્રના જણાવ્યા પ્રમાણે AK-47 દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં ઇજાગ્રસ્ત જવાનને પગમાં ગોળી વાગી છે, જો કે હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે. બીજી તરફ બીએસએફના ડીજીએ હુમલા અંગે ગૃહમંત્રી રાજનાથસિંહને જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજે લેહ અને કારગિલના 2 દિવસીય પ્રવાસ પર છે. આ યાત્રા દરમિયાન રાજનાથસિંહ વિવિધ પ્રતિનિધિમંડળ, સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે વાતચીત કરી જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરશે. ગૃહમંત્રી આજે લેહમાં રહેશે જ્યારે આવતીકાલે કારગિલ જવા રવાના થશે. જમ્મુ કાશ્મીરની સ્થિતિને સુધારવા માટે ગૃહમંત્રીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. દરમિયાન સરહદે પ્રવર્તી પરિસ્થિતિ અંગે ગૃહમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ વચ્ચે બેઠક યોજાઈ હતી. ભારતીય કોસ્ટગાર્ડે ગઈકાલે 9 ક્રૂ મેમ્બર સાથેની પાકિસ્તાનની બોટને અરબી સમુદ્રમાંથી ઝડપી લીધી છે. કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક જહાજ દ્વારા અરબી સમુદ્રમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન કોસ્ટગાર્ડની નજરે ભારતની દરિયાઈ સીમામાં પાકિસ્તાની બોટ દેખાતા તેને ઘેરી લેવામાં આવી હતી. આ બોટમાં સવાર 9 ક્રૂ મેમ્બરને ઝડપી લેવામાં આવ્યા હતા. બોટ અને 9 લોકોને પોરબંદરમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે. કોસ્ટગાર્ડની પ્રાથમિક તપાસમાં આ બોટ માછીમારોની હોવાની કોસ્ટગાર્ડને માહિતી મળી હતી. સ્વચ્છ ભારત અભિયાનના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ગઈકાલે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ સ્વચ્છતા રેલીને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે વેંકૈયા નાયડુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે કે પોરબંદરને જાહેર શૌચક્રિયા મુક્ત જિલ્લો જાહેર કર્યો હતો. તેમજ નર્મદા જિલ્લાને ગુજરાતનો પ્રથમ અને દેશનો 3જો શૌચક્રિયા મુક્ત જિલ્લો જાહેર કરતા ગુજરાતવાસીઓને અભિનંદન આપ્યા હતા.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ સ્વચ્છ ભારત અભિયાનને 2 વર્ષ પૂર્ણ થતા દિલ્હી ખાતે એક રેલીને લીલી ઝંડી બતાવી હતી. ઇન્ડિયા ગેટ ખાતે આ કાર્યક્રમ એનડીએમસી દ્વારા યોજવામાં આવ્યો હતો. રેલીને લીલી ઝંડી બતાવતા તેમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનને પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છતા અભિયાન સાથે સરખાવ્યું હતું. સાથે જ લોકોને સ્વચ્છતાના આગ્રહી બનવા અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરી હતી. કેન્દ્રીય સંચાર મંત્રી મનોજ સિંહાની હાજરીમાં આ ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરાઈ હતી. લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તથા દરેક વ્યક્તિના ઘરે શૌચાલય હોય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવ્યા. આ જ નવતર પ્રયોગના પરિણામે આજે ગુજરાતના 3 ગ્રામીણ જિલ્લા જાહેરમાં શૌચક્રિયા મુક્ત જિલ્લા જાહેર થયા છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ આ અંગેની જાહેરાત કરતા ગુજરાતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. બાપુની જન્મ જયંતિ નિમિત્તે તેમની જન્મભૂમિ પોરબંદરને જાહેરમાં શૌચક્રિયા મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. गांधी जी का इच्छा के अनुसार 3 ग्रामीण जिला गुजरात में खुले शौच से मुक्त कर रहे. उसमें विशेष रूप में गांधी जी का जन्म स्थान पोरबंदर ओपन डिफिकेशन फ्री हो गया. मैंने इसको अंग्रेजी में कहना है तो ये महात्मा जी के लिए इंटीरियम गिफ्ट है और फाइनल गिफ्ट हम 2019 में अक्टूबर 2 को पूरा देश को खुले शौच से मुक्त करने के बाद वो फाइनल गिफ्ट सही श्रद्धांजलि और निवाली મહાત્મા જી કે લિયે હોગા. આ સાથે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ નર્મદા જિલ્લાને ગુજરાત રાજ્યનો પ્રથમ અને દેશનો ત્રીજો ઓડીએફ જિલ્લો જાહેર કર્યો છે. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં ઘેર ઘેર શૌચાલયની ઝુંબેશ ચાલી હતી, જે અંતર્ગત નર્મદા જિલ્લાને પ્રથમ ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો એટલે કે ઓડીએફ જિલ્લો જાહેર કરાયો છે. નર્મદા જિલ્લા વિકાસ અધિકારીનું સ્વચ્છતા માટે ગઈકાલે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ સન્માન કર્યું હતું. ત્યારે આદિવાસી બહુલ નર્મદા જિલ્લો ઓડીએફ બનતા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. અમારો નર્મદા જિલ્લો ખુલ્લામાં શૌચ મુક્ત જિલ્લો બન્યો છે, જે ખૂબ જ આનંદની વાત છે. ઓડીએફ જિલ્લો બન્યો છે, જે આનંદની વાત છે. મહત્વનું છે કે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તરફથી તાજેતરમાં એક સાથે 6 લાખથી વધુ લોકોએ એક જ સમયે હાથ ધોઈને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર તથા ગ્રામ વિકાસ એજન્સીના પ્રયાસોથી નર્મદાને જાહેર શૌચક્રિયા મુક્ત જિલ્લો બનાવવામાં સફળતા મળી છે. ખાસ બાબત એ છે કે રાજ્યમાં લોકોમાં જાગૃતિ લાવવા પર ભાર મુકાયો અને નવતર પ્રયોગો કરાયા હતા, જેના સફળ પરિણામ આજે મળ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ગાંધી બાપુને પ્રિય એવી સ્વચ્છતા માટે ગુજરાતભરમાં ગઈકાલે ઠેર ઠેર એટલા કાર્યક્રમો યોજાયા હતા કે ટનબંધ કચરાનો નિકાલ થતા દિવાળીની સાફ સફાઈ વડે ગુજરાત ચોખ્ખું ચણાક બની ગયું હોવાનો અહેસાસ થાય છે. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે રાજકોટમાં સ્વચ્છતા રેલી યોજાઈ હતી. મહાત્મા ગાંધી સ્કૂલ ખાતે સ્વચ્છતા અને સામાજિક સમરસતાની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે દેશના જવાનોએ આતંકવાદીઓની સફાઈ કરી નાખી છે, ત્યારે આસપાસના વિસ્તારમાં સફાઈ કરવી આપણી ફરજ બની જાય છે. બીજી બાજુ સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવા પ્રસિદ્ધ ટીવી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીમ રાજકોટમાં આવી હતી. રાજકોટમાં મિશન સ્માર્ટ સિટી અંતર્ગત 10 કિલોમીટરનું સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. 24 કલાકની નોનસ્ટોપ સફાઈમાં ભાગ લેવા આવેલા ટેલિવુડના કલાકારોએ રાજકોટને સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરી હતી. 24 કલાકના સ્વચ્છતા અભિયાનને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળી શકે છે. અમદાવાદના મેમનગર ગુરુકુળ દ્વારા પણ સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. ગુરુકુળથી ડ્રાઇવિંગ સિનેમાના રસ્તાઓ પર સફાઈ કરવામાં આવી હતી. સફાઈ અભિયાનમાં ભાગ લેતા ગુરુકુળના સ્વામી દર્શન પ્રિયદાસજીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપાડેલી સફાઈ ઝુંબેશને બળ પૂરું પાડવા માટે પણ રાજ્યના 108 ગામોને દત્તક લીધા છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં કેબિનેટ મંત્રી આત્મારામ પરમારે સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આઝાદીના આંદોલનના પ્રેરણા સ્ત્રોત બનેલા નવસારી જિલ્લા અને શહેરને સ્વચ્છ બનાવવા માટે લોકોને આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પણ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. વડનગરના એસટી ડેપોને જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કરેલી સફાઈને જોઈને એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોએ પણ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ કર્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
નવરાત્રિના પવિત્ર તહેવારમાં વરસાદી વિઘ્ન આવતા ખેલૈયા નિરાશ થયા છે. પ્રથમ દિવસે વીજળીના કડાકા સાથે ખબકેલા વરસાદે બીજા દિવસે પણ રંગમાં ભંગ પાડ્યો હતો. રવિવારે રાત્રે પણ રાજ્યના મોટાભાગના શહેરોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે નવરાત્રિના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા. રવિવારે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેમાં બારડોલી, સોનગઢ, વલસાડ, વાપી, સુરત, વડોદરા, નવસારી, સાપુતારા, અમરેલી, અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હજુ ભારે વરસાદ તો નહીં, છૂટાછવાયા ઝાપટા નવરાત્રિમાં પડવાની શક્યતા છે. આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો આજે આમ ત્રીજો દિવસ છે, પરંતુ ચાલુ વર્ષે આસો સુદ 2 એકમ હોવાથી આજે નવદુર્ગાના બીજા સ્વરૂપની પૂજા થશે. નવશક્તિઓમાં બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી સ્વરૂપ. બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા એવો થાય છે. બ્રહ્મચારિણી સ્વરૂપની કથા કંઈક એવી છે કે હિમાલયની પુત્રી પાર્વતીએ પતિ તરીકે શિવજીને પામવા નારદજીના ઉપદેશથી કઠિન તપશ્ચર્યા કરી હતી, એટલે તેઓ બ્રહ્મચારિણી તરીકે ઓળખાયા હતા. કઠિન તપશ્ચર્યાના કારણે પાર્વતી નું શરીર અત્યંત કૃશ થઈને કાળું પડી ગયું, એટલે આ સ્વરૂપ કાલી કહેવાયું. તપશ્ચર્યા દરમિયાન માત્ર બીલીના પાકેલા સૂકા પાન ખાઈને તપ કર્યું, એટલે અપર્ણા નામ મળ્યું. બ્રહ્માજી આ કઠોર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને વરદાન આપે છે કે શિવ તમને પતિ રૂપે પ્રાપ્ત થશે. આમ નવદુર્ગાના બીજા સ્વરૂપની પૂજા એ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ માટેની આરાધના છે. મા આદ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે ભાવનગર શહેરમાં માવતર સંસ્થા અને મંત્રી વિભાવરીબેન દવે દ્વારા સિનિયર સિટીઝન માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના જવાહર મેદાનમાં આ મહોત્સવ યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લઈ રહેલા વડીલો મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા. યુવાનોને પણ શરમાવે તેમ વડીલો તૈયાર થઈને આ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. પોતાના વડીલ સ્નેહીજનોને ગરબે ઝૂમતા જોઈ હાજર રહેલા પરિવારના સભ્યો પણ હરખઘેલા બન્યા હતા. આ માવતર સિવાય ક્યાંય જોવા ન મળે તમને ને એટલો બધો આનંદ આવે છે. બધા વડીલો રાહ જોતા હોય કે ત્યારે આ નવરાત્રી આવે ને અમે ગરબા લઈએ. અને વિભાવરીબેન બહુ સરસ, બધું બહુ આયોજન બહુ સરસ કરે છે. એટલા બધી મજા આવે છે કે મેં મારી આખી જિંદગીમાં પણ કોઈ દિવસ ન રમી એવું એટલું હું આટલું સરસ અહીંયા રમી શકું છું અને મને ખૂબ જ આનંદ આવે છે. માવતરના વડીલોનો માવતરના ગરબાનું આયોજન કરતા મને ખૂબ ઉત્સાહ અને આનંદ આવે છે. મારી તબિયત પણ એ સમયે સારી થઈ જાય છે ને પછી એની અસર જતી રહેતી હોય છે દવાની પણ. એટલે ખૂબ આનંદ આવે છે કાર્યક્રમથી અને કરચોલીવાળા ચહેરા ઉપર હાસ્ય જોવું એટલે મારી તાકાત વધી જાય છે. નવરાત્રિના પવિત્ર પર્વ પર અમરેલી PGVCL દ્વારા તમામ 28 સબ ડિવિઝનની કુલ 117 મહિલા કર્મચારીઓ માટે મહિલા સશક્તિકરણ અને નારીના ઉત્થાન અંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મહિલા કર્મચારીઓ પોતાની કચેરીમાં નાસીપાસ થયા વગર પોતાનું કાર્ય કરે અને કોઈ પણ પ્રકારનો ડર ઉત્પન્ન ન થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાજર રહેલી તમામ મહિલાઓને માર્ગદર્શન આપવા માટે વિવિધ સંસ્થાઓ અને વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સેમિનાર થકી અમે અલગ અલગ અત્યારે 181 ની ટીમ બોલાવી છે, પ્લસ અમારા એક બીજા મેડમ બી આવ્યા છે. સવારમાં ઓમ શાંતિના દીદી પણ આવ્યા હતા, કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા. એમના દ્વારા અમે દરેકને એવી હિંમત આપવા માંગીએ છીએ. તમામ માહિતી તે બધા માટે ખૂબ લાભદાયી રહેશે. અને બીજા નંબરમાં એક અત્યારે જે સ્ટ્રેસ વધતો જાય છે દિવસે દિવસે, એટલે જે આ બ્રહ્મકુમારી દ્વારા દીદી દ્વારા જે મેડિટેશનને શીખવાડવામાં આવ્યું, જેનાથી મહિલાઓને ખાસ ઘર, ઓફિસ, બહાર જવું બધું સંભાળવું હોય છે, એટલે આજે મેડિટેશન કરવાથી તેનામાં ઘણો ફાયદો થશે. નવરાત્રિના પર્વે માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરવા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટ્યું છે. લાખો પદયાત્રીઓ ભુજના માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે. વિવિધ બાધા આખડી સાથે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ માતાના મઢ તરફ આગળ વધી રહ્યો છે. કોઈ સાયકલ યાત્રા કરીને તો કોઈ આંખે પાટા બાંધીને પણ માતાના મઢે પહોંચી રહ્યા છે. પદયાત્રીઓની ખાવા પીવાની તથા રોકાણની સુવિધા માટે 100 જેટલા નાના મોટા કેમ્પ પણ ઉભા કરાયા છે. એક અંદાજ મુજબ દર વર્ષે 8 થી 10 લાખ શ્રદ્ધાળુઓ માતાના ચરણોમાં શીશ ચુકાવે છે.
નવરાત્રિના પર્વની નર્મદાના મુખ્ય મથક રાજપીપળા શહેરમાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. લોકવાયકા છે કે રાજા વિક્રમાદિત્યના વંશજોએ રાજપીપળામાં રાજ્ય કર્યું હતું ત્યારે ઉજ્જૈન નિવાસી હરસિદ્ધિ માતાને રાજપીપળા લાવ્યા હતા. નવરાત્રિના 9 દિવસ અહીં ભાતીગળ મેળો પણ ભરાય છે. કોલકાતામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે પોતાની બીજી ઇનિંગમાં 263 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડને જીત માટે 376 રનની જરૂર છે. બીજી ઇનિંગમાં રિદ્ધિમાન શાહ અને રોહિત શર્માએ અર્ધસદી ફટકારી હતી. મુરલી વિજય 7 રન બનાવી આઉટ થયા તો પ્રથમ ઇનિંગમાં અર્ધસદી ફટકારનાર ચેતેશ્વર પુજારા બીજી ઇનિંગમાં સસ્તામાં આઉટ થઈ ગયા. શિખર ધવન સતત બીજી ઇનિંગમાં ફેલ ગયા તો કેપ્ટન વિરાટ કોહલી 45 રન પર આઉટ થયા. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી. નમસ્કાર.